7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અરવલ્લી જિલ્લામાં સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાના એવોર્ડ સમારંભનું આયોજન। અરવલ્લી જિલ્લામાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિસ્ત પારીખના અધ્યક્ષસ્થાને સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ શાળાઓનું સન્માન કરવામાં આવ્યું। આ ભવ્ય સમારંભમાં વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી શાળાઓને પુરસ્કાર, ચેક, મોમેન્ટો અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા। તાલુકા કક્ષાએ ભિલોડા તાલુકાની જનાલી ટાંડા પ્રાથમિક શાળા અને ધનસુરા તાલુકાની સિકા પ્રાથમિક શાળાને પુરસ્કાર આપવામાં આવ્યા। માલપુર તાલુકાની નાથાવાસ પ્રાથમિક શાળા તથા મેઘરજ તાલુકાની ઈસરી પ્રાથમિક શાળાને ₹11,000નો ચેક અને પ્રમાણપત્ર એનાયત કરાયા। આ ઉપરાંત જિલ્લાના 6 તાલુકાઓની 26 ગ્રામીણ પ્રાથમિક શાળાઓની 4 સ્ટાર રેટિંગ માટે પ્રમાણપત્રો આપવામાં આવ્યા। જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિસ્ત પારીખે સંબોધન કરતા જણાવ્યું કે સક્ષમ શાળા કાર્યક્રમ શિક્ષણની ગુણવત્તા અને શાળાઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો એક અભૂતપૂર્વ પ્રયાસ છે। આવા પુરસ્કારો શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોના પ્રયાસોને માન આપે અને અન્ય શાળાઓને પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્રેરણા આપે છે। તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રાષ્ટ્રભાવના અને સામાજિક જવાબદારીનું મૂલ્ય પણ શીખવવા પર ભાર મૂક્યો। આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આ પુરસ્કારો શિક્ષણની ગુણવત્તા અને શાળાઓના પ્રદર્શનને પ્રોત્સાહન આપવા માટે મહત્વનું પગલું છે, જે જિલ્લાના શૈક્ષણિક વાતાવરણને વધુ મજબૂત બનાવશે। બ્યુરો રિપોર્ટ, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। જિલ્લા વિકાસ અધિકારી શ્રીને રાબરી હેઠળ ખૂબ સારા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સાથે પણ ટાઈઅપ થયું છે। એમના સાથે જે ટ્રેનિંગ હતી એમાં પણ મને જવાનો મોકો મળ્યો। નિપુણ અરવલ્લીમાં પણ એ કામ કરી રહ્યા છે। તો આપણે બધા એક ટીમ છીએ અને ટીચર્સ બાય પ્રોફેશન જે છે આ ખૂબ ઓર્ગેનાઇઝડ હોય છે। બસ એક સહી દિશામાં અમે કામ કરીને અને બાળકોને કઈ રીતે, બહુ ડિફિકલ્ટ જોબ છે હું માનું છું। એક બાળકને ઘરમાં અમે 1-2 બાળકોને સાચવીએ તો જ મુશ્કેલ છે, પણ બાળકોની સાથે ધૈર્ય અને અંકુશ બંનેના એક બેલેન્સ્ડ મિશ્રણ સાથે એમને કઈ રીતે આપણે જે લેવલ પર એ છે એમનાથી ઉપર કઈ રીતે લાવી શકીએ, કેમ કે ઓનલી ટીચર જ છે પેરેન્ટ્સ પછી જે પોતાને બાળકની પ્રગતિથી એ ખુશ થશે એના માટે જ કામ કરે છે। એટલે સક્ષમ શાળા જ્યારે આપણે નેક્સ્ટ મળીએ તો ક્વોલિટીમાં પણ આપણા આટલું જ ધ્યાન રહે। આ શાળાઓમાં પણ ચોક્કસ હશે હું માનું છું।